નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ લેક્ચર નંબર 3માં ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન અને લેક્ચર નંબર 3 છે એમાં આપણે હાઇડ્રાઇડ સંયોજન વિશે જોઈશું. પહેલા લેક્ચરમાં આપણે હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કેમ ચોક્કસ નથી એની વાત કરી ગયા. ત્યાર પછી આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકોની વાત કરી હતી. બીજા લેક્ચરમાં આપણે હાઇડ્રોજનની બનાવટ, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો અને ઉપયોગ વિશે ગઈકાલે જોઈ ગયા. હવે આગળ એના હાઇડ્રાઇડ સંયોજન, જ્યાં મોસ્ટ પ્રશ્ન છે હાઇડ્રાઇડ. હવે આ જે હાઇડ્રાઇડ છે એ હાઇડ્રાઇડ એટલે શું? તો સ્વાભાવિક છે કે કોઈ પણ તત્વ સાથે હાઇડ્રોજન જોડાય એને હાઇડ્રાઇડ કહેવાય. અને પર્ટિક્યુલર વ્યાખ્યા આપવી હોય તો ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિમાં હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન, નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ડાયહાઇડ્રોજન ઉમદા વાયુઓ સિવાય, ઉમદા વાયુ એટલે 18મા સમૂહના તત્વો નહીં લેવાય. 18મા સમૂહના તત્વો સિવાય 1 થી માંડીને 17મા સમૂહના બધા જ તત્વો સાથે હાઇડ્રોજન લગભગ જોડાઈ શકે. સમજાય છે? ટૂંકમાં હાઇડ્રોજન એ ઉમદા વાયુ સિવાયના બાકીના બધા જ તત્વો સાથે જોડાઈને જે દ્વિઅંગી સંયોજન બનાવે તેને શું કહેવાય? હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. રિપીટ અગેન, ડાયહાઇડ્રોજન એ નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા તત્વો સિવાય, ઉમદા વાયુ સિવાય, યાદ રાખજો 18મો સમૂહ નહીં લેવાનો, 18મા સમૂહના તત્વો નહીં લેવાના. ઉમદા વાયુ સિવાય ના બધા જ તત્વો સાથે જોડાઈને જે દ્વિઅંગી, શબ્દ સાંભળજો, દ્વિઅંગી સંયોજન બનાવે છે તેને હાઇડ્રાઇડ કહેવાય છે. પહેલાં વ્યાખ્યા લખતા છે. હાઇડ્રાઇડ સંયોજન ક્યાં સંયોજન કહેવાય? હાઇડ્રાઇડ. ટૂંકમાં ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય તેને શું કહેવાય? હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. જો હું મારા તત્વને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિમેન્ટ્સ કહેવાય. શું કહેવાય? એલિમેન્ટ્સ. અને એલિમેન્ટ્સ પરથી તત્વ માટે કયો શબ્દ છે? કેપિટલ E. જો એની સાથે હાઇડ્રોજન જોડાય તેને શું કહેવાય? EHX. હાઇડ્રાઇડ છે. હાઇડ્રાઇડની સંજ્ઞા આપવી હોય આપણે તો હાઇડ્રાઇડની સામાન્ય સંજ્ઞા શું થાય? સામાન્ય સંજ્ઞા તો આવી થાય હાઇડ્રાઇડની EHX. E એટલે એલિમેન્ટ, એલિમેન્ટ એટલે તત્વ, અને H એટલે શું થાય? હાઇડ્રોજન. માની લો કે મારે આવું તત્વ લખવું છે B2H6, બરાબર? B2H6 લખવું છે તો E આ જે બે છે ને એને હું M કહીશ, EMHM. એટલે સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો કયું સૂત્ર આવે? EMHN. એટલે એના M અને N અણુની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોઈ શકે. રાઈટ? સમજાય છે? ઓકે. તો પહેલી વ્યાખ્યા કે આ હાઇડ્રો ધાતુ તત્વો સાથે આવર્ત કોષ્ટકના 18મા સમૂહ સિવાય બાકીના બધા જ સમૂહના તત્વો સાથે હાઇડ્રોજન જોડાઈને જે દ્વિઅંગી સંયોજન બનાવે અને આપણે શું કહીશું? હાઇડ્રાઇડ સંયોજન કહીશું. રાઈટ? હાઇડ્રાઇડ સંયોજનની સંજ્ઞા કઈ છે? EHX. જ્યાં E એટલે એલિમેન્ટ, એલિમેન્ટ એટલે ગુજરાતીમાં એને કહેવાય તત્વ, તત્વ સાથે હાઇડ્રોજન જોડાય એટલે એને હાઇડ્રાઇડ કહેવાય. એની કોમન સંજ્ઞા કઈ છે? EMHN વડે તેને દર્શાવવામાં આવે છે. બરાબર? હવે આ હાઇડ્રાઇડના કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલો છે? 3 ભાગમાં. રાઈટ? આ હાઇડ્રાઇડ છે એના 3 પ્રકાર છે. હાઇડ્રાઇડને 3 પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. એના 3 પ્રકાર છે. નંબર 1 આયનીય હાઇડ્રાઇડ અથવા તો ક્ષારીય. આયનીય હાઇડ્રાઇડ, આયનીય હાઇડ્રાઇડના બીજું નામ છે એનું ક્ષારીય હાઇડ્રાઇડ. બરાબર? કેટલા પ્રકાર છે હાઇડ્રાઇડના? 3 પ્રકાર. પહેલો પ્રકાર છે આયનીય અથવા તો ક્ષારીય, બીજો પ્રકાર છે સહસંયોજક અથવા તો આણ્વીય, સહસંયોજક અથવા નીચે લખું છું આણ્વીય હાઇડ્રાઇડ. ત્રીજો છે પ્રકાર એ છે ધાત્વિય હાઇડ્રાઇડ અથવા તો આંતરાલીય હાઇડ્રાઇડ પણ કહેવાય. આંતરાલીય અથવા તો ઘણા બધા નામ છે. આંતરાલીય હાઇડ્રાઇડ અથવા તો બિન તત્વ યોગિકીય
હાઇડ્રાઇડ બરાબર। આ તમારા 12 સાયન્સમાં આવશે આંતરાલીય હાઇડ્રાઇડ। આંતરાલીય સંયોજનોનું બીજું નામ શું છે? બિન તત્વયુગ્મિત્ય। એના સિવાય બીજું નામ છે બિન પ્રમાણ તત્વો બરાબર। તો પહેલા આપણે 3 પ્રકાર યાદ હતા હાઇડ્રાઇડના 3 પ્રકાર કયા? એક તો આયનીય અથવા તો ક્ષારીય, નંબર 2 સહસંયોજક અથવા તો આણ્ય, અને નંબર 3 ધાત્વીય હાઇડ્રાઇડ અથવા તો આંતરાલીય હાઇડ્રાઇડ રાઈટ। હવે એના પછી મુદ્દો છે આપણે ચર્ચા કરવાના છે કોની? આયનીય હાઇડ્રાઇડ। તો પહેલા ચર્ચા કરીશ નંબર 1 આયનીય હાઇડ્રાઇડ કોને કહેવાય? વ્યાખ્યા આપવું હોય તો શું લખી શકાય કે આયનીય હાઇડ્રાઇડ એટલે શું? તો આવર્ત કોષ્ટકના S વિભાગના તત્વો। ચાલો S વિભાગ એટલે કયો સમૂહ આવે? સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 સાથે। સમૂહ નંબર 1 ના તત્વો સાથે અને સમૂહ નંબર 2 ના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય તેને કેવા હાઇડ્રાઇડ કહેવાય? આયનીય હાઇડ્રાઇડ કહેવાય। એટલે વ્યાખ્યા લખજો S વિભાગના ધાતુ તત્વો સાથે હાઇડ્રોજન જોડાય તો તેને કેવા હાઇડ્રાઇડ કહેવાય? આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ કહેવામાં આવે। તો પહેલા વ્યાખ્યા આવડ્યું S વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય તો તેને આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ કહેવામાં આવે છે। તમે ઉદાહરણ લખી શકો S વિભાગના તત્વો કયા કયા છે? સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2। તો સમૂહ નંબર 1 માં લિથિયમ છે તો લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ ઉદાહરણ પછી તમારે લખવાના બરાબર। ઉદાહરણ ખોટા નહીં લખવાના। લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, પછી બીજા સમૂહના લખાય તો મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, બેરિયમ હાઇડ્રાઇડ। આ જે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ અને બેરિયમ હાઇડ્રાઇડ તમને દેખાય છે એ કેવા છે? બહુ પોલિમર ટાઈપના છે। ધેટ મીન્સ આવું એનું Be પાછું H વળી પાછું B વળી પાછું H વળી પાછું B વળી પાછું H BH2 એટલે આ રીતે એનું આમ પોલિમર ટાઈપનું બંધારણ છે। ગયા વર્ષે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કયો પદાર્થ પોલિમર બંધારણ ધરાવે છે? તો BH2 અને MgH2 એ પોલિમર બંધારણ ધરાવે છે। પોલિમર મીન્સ કે એકની એક બંધ વારંવાર એકબીજા સાથે મોનોમરના અણુ એકબીજા સાથે જોડાઈને લાંબી ચેન બનાવે। BH2 એ જોડાતા જ જાય અને આવી લાંબી ચેન બનાવે એટલે કેવું બંધારણ જોવા મળે? પોલિમર। રિપીટ અગેન S વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય છે અને આયનીય હાઇડ્રાઇડ કહેવાય। ઉદાહરણ તરીકે તમે S વિભાગના તત્વો સાથે શું બતાવવાનું? હાઇડ્રોજન જેટલા બી S વિભાગના તત્વો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, બેરિયમ એની સાથે આપણે ઉદાહરણ લખીશું। ત્યાર પછી આપણે વિશેષમાં શું લખીશું કે બેરિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ કેના જેવું બંધારણ ધરાવે છે? પોલિમર બંધારણ ધરાવે છે। આયનીય હાઇડ્રાઇડ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય, સ્ફટિકમય હોય, અબાષ્પશીલ અને અવાહક છે। કેવા છે? બીજું તો આ પદાર્થ કેવા છે? સ્ફટિકમય, અવાહક, અબાષ્પશીલ વિલીનજય કેવા અને અબાષ્પશીલ છે। કેવા છે? સ્ફટિકમય છે, અવાહક છે અને અબાષ્પશીલ છે। આ હાઇડ્રાઇડ પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। પીગલિત અવસ્થામાં ધ્યાનમાં રાખજો શબ્દ વાપર્યો છે પીગલિત અવસ્થામાં। ઘન અવસ્થામાં હોય ત્યારે એ લોકો પાસે ઇલેક્ટ્રોન ના હોય પણ પીગલિત અવસ્થામાં એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય તો વિદ્યુતનું શું થાય? વહન થાય। એટલે વિશેષમાં અહીંયા લખજો પીગલિત અવસ્થામાં। તમે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે પીગલિત અવસ્થામાં એ લોકો શું કરે? વિદ્યુતનું વહન કરે છે। કઈ અવસ્થામાં? પીગલિત અવસ્થામાં। ઘન અવસ્થામાં એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે વિદ્યુતનું વહન ના કરે પણ પીગલિત અવસ્થામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે સહેલાઈથી શું કરશે? વિદ્યુતનું પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે અને વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। પીગલિત અવસ્થામાં શું કરે? તો આ ધારો કે મેં સોડિયમ હાઇડ્રાઇડ કે એનું દ્રાવણ લીધેલું છે જોજો તો અહીંયા કેથોડ આવે દાખલા તરીકે દ્રાવણ લીધેલું છે એમાં વિદ્યુત ઉડવાડે છે તો કેથોડ એટલે જમણી બાજુ, એનોડ એટલે ડાબી બાજુ કયું વિદ્યુત આવે? એનોડ। જમણી બાજુ કેથોડ આવે કેથોડ આગળ તમને કયા વાયુના પરપોટા મળે? H2 વાયુ મળે બરાબર। ખ્યાલ આવે છે? તો આપણને હાઇડ્રોજન ક્યાં મળશે? કેથોડ આગળ H2 વાયુ સ્વરૂપે મળે છે। ક્ષારીય હાઇડ્રાઇડ પાણીની સાથે વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે। બીજું આની એક વિશેષ માહિતી શું આપે છે? આની ક્ષારીય હાઇડ્રાઇડ છે દાખલા તરીકે NaH છે એને તમે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો પાણીમાં બે આયન છે H+ અને OH- આયન। તો એ આપણને શું આપે? તમે એને જોઈ શકો છો આમાં H+ આયન છે અને આમાં OH- આયન
તો આ Na+1 સાથે જોડાશે OH સાથે એટલે NaOH બનાવશે અને આ H પ્લસ આ H પ્લસ જોડાઈને કયું વાયુ આપે છે H2 વાયુ એટલે આ ક્ષારીય હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી પણ આપણને કયો વાયુ મળે છે હાઇડ્રોજન વાયુ આપે છે લિથિયમ હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને ઓક્સિજન અથવા તો Cl2 સાથે અપ્રતિક્રિયાત્મક છે તેથી તે ઉપયોગી હાઇડ્રાઇડના સંશ્લેષણમાં વપરાય છે એટલે આ પ્રક્રિયા તમને સમીકરણ સંતુલિત કરવામાં પૂછાય આની હાઇડ્રાઇડમાં આપણે કયા કયા હાઇડ્રાઇડની વાત કરી તો એક NaHની વાત કરી કે NaH પાણી સાથે પ્રક્રિયા કરી અને આપણને કયો વાયુ મુક્ત કરે H2 વાયુ મુક્ત કરે રાઈટ પછી આપણે બેરેલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડની વાત કરી કે કેવું બંધારણ ધરાવે પોલિમર બંધારણ હવે આપણે લિથિયમ હાઇડ્રાઇડની વાત કરીએ તો લિથિયમ હાઇડ્રાઇડ એ Cl2 અને ઓક્સિજન વાયુ સાથે અપ્રતિક્રિયાત્મક છે પણ એની તમને પ્રક્રિયા આપેલી છે Al2Cl6 સાથે અને B2H6 સાથે અપ્રતિક્રિયાત્મક છે તેથી તે હાઇડ્રાઇડના સંશ્લેષણમાં વપરાય છે લિથિયમ હાઇડ્રાઇડ Al2Cl6 સાથેની પ્રક્રિયા અને લિથિયમ હાઇડ્રાઇડની બેરિયમ હાઇડ્રાઇડ એટલે B2H6 સાથેની પ્રક્રિયા તમને આપેલી છે બરાબર રાસાયણિક સમીકરણ તમારે યાદ રાખવાના સમીકરણો આપણે શું કરશું સંતુલિત કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું આ તમને પ્રક્રિયા આપેલી છે લિથિયમ હાઇડ્રાઇડ કે આ લિથિયમ હાઇડ્રાઇડ એ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ ડાયબોરેન સાથે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે LiCl અને NiBH4 આપે છે તમને સમીકરણ સંતુલિત કરવામાં પૂછી શકાય તમારે 4 મુદ્દાઓ યાદ રાખવાના કયા કે S વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય તેને આયની હાઇડ્રાઇડ કહેવાય એના આપણે ઉદાહરણ લખીશું LaH NaH વગેરે નંબર 2 BH2 MgH2 પોલિમર બંધારણ ધરાવે નંબર 3 NaH પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપે નંબર 4 લિથિયમ હાઇડ્રાઇડ છે એ O2 અને Cl2 સાથે કેવો છે અપ્રતિક્રિયાત્મક છે અને તેનો ઉપયોગ હાઇડ્રોજનના સંશ્લેષણ માટે થાય છે તો આ એની રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ બીજા મુદ્દામાં કોના વિશે માહિતી લખવાની છે સહસંયોજક બળ અથવા સહસંયોજક હાઇડ્રાઇડ અથવા તો કેવા હાઇડ્રાઇડ કહેવાય બીજું નામ શું છે આણ્વીય હાઇડ્રાઇડ તો બીજો પ્રકાર જેમ પેલા S વિભાગના તત્વો સાથે જોડાય એમ હવે આ કયા વિભાગના તત્વો સાથે જોડાશે P વિભાગના તત્વો તો વ્યાખ્યા લખો P વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાઈને જે સંયોજનો બનાવે છે તેને P વિભાગ પેલું S વિભાગના તત્વો સાથે જોડાય તો આયનીય આ P વિભાગના તત્વો સાથે જોડાઈને જે સંયોજનો બનાવે એને સહસંયોજક હાઇડ્રાઇડ અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ કહેવામાં આવે છે એટલે P વિભાગના તત્વો એટલે સમૂહ નંબર 13 સમૂહ નંબર 14 15 16 અને 17 18 લેવાનું નથી સમૂહ નંબર 13 તત્વ છે બોરોન ઓકે સમૂહ નંબર 13 તો પછી કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ક્લોરીન નીચેના તત્વો જુઓ બરાબર તો આ જે આ BH3 છે એવું સંયોજન પછી CH4 એના પછી NH3 એમોનિયા 16મા સમૂહ તત્વ બનાવે તો H2O અને 17મા સમૂહ તત્વ બને તો HF તો આ જે બધા સમૂહના તત્વો છે 13 થી 17 P વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને જે સંયોજનો બનાવે છે એને સહસંયોજક હાઇડ્રાઇડ અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે BH3 CH4 બધાની મેં ઉદાહરણ દીધું એમોનિયા પાણીનું 16મા સમૂહમાંથી પાણી છે તમે H2S પણ લઈ શકો HF વગેરે સારા ઉદાહરણ છે સહસંયોજક બંધના હવે આને પણ પાછા ત્રણ ભાગમાં વિભાજિત કરેલા છે આણ્વીય હાઇડ્રાઇડ તેના લુઈસ બંધારણના કારણે અનુકૂળતા માટે અધાતુ તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનને પણ હાઇડ્રાઇડ માનવામાં આવે છે અને આ બાષ્પશીલ છે પેલા કેવા હતા અબાષ્પશીલ આ સંયોજનો બધા કેવા છે બાષ્પશીલ સંયોજનો છે મિથેન તમે જુઓ વાયુ સ્વરૂપે છે બાષ્પશીલ સંયોજનો છે અને આને લુઈસ બંધારણના આધારે 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ આ ખાસ પૂછાય વેરી મોસ્ટ આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે સહસંયોજક બંધ સમજાવો તો સહસંયોજક એટલે P વિભાગના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને જે સંયોજનો આપે છે
એની સહસંયોજક અથવા તો આની હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે મિથેન, બોરોન, એમોનિયા, પાણી, HF વગેરે ઉદાહરણો બતાવવાના. ત્યાર પછી લખીશું કે લુઈસ બંધારણના આધારે પણ એને 3 વિભાગમાં વહેંચાય કે અપૂરતા ઇલેક્ટ્રોન, જેને ઇલેક્ટ્રોનની ઉણપ કહેવાય. અપૂરતા ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની ઉણપવાળા તત્વો, બરાબર. જેને અપૂરતા ઇલેક્ટ્રોન પણ કહેવાય. કોર્સમાં બીજો શબ્દ લખું છું, અપૂરતા ઇલેક્ટ્રોનવાળા તત્વો એમાં વિભાજિત કરે છે. નંબર 2, ઇલેક્ટ્રોનની પરિશુદ્ધતા એટલે ઇલેક્ટ્રોનથી પરિપૂર્ણ હોય એવા ઇલેક્ટ્રોનથી પરિપૂર્ણ હોય એવા કે જેને પૂરતા ઇલેક્ટ્રોનવાળા પણ તત્વો કહેવાય. પૂરતા ઇલેક્ટ્રોનવાળા, પેલા અપૂરતા ઇલેક્ટ્રોન. અને બીજું છે વધુ ઇલેક્ટ્રોનના ધનિક એટલે વધારે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા. પેલા ઇલેક્ટ્રોનની ઉણપવાળા, પેલા પૂરતા ઇલેક્ટ્રોન, પેલા અપૂરતા ઇલેક્ટ્રોન, પેલા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા હાઇડ્રાઇડ. તો આમાં તમારું ઉદાહરણ લખવાનું છે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા તત્વોમાં કયા આવે. તો તમે જુઓ કે બોરોન છે, તો બોરોનની પાસે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એની અંદર ઇલેક્ટ્રોનની જ્યારે પેર બનવામાં આવે છે B2S6નું તમે ઉદાહરણ લો તો તમે સમજી શકો કે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળે છે અને સેતુબંધ બનાવે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે BS3. અહીં હું દોરું છું ડાયબોરોનનું. તમે બંધારણ જોશો ને તો એક H અહીંયા, એક H અહીંયા, એક H અહીંયા, એક H અહીંયા, બરાબર. પછી આ હાઇડ્રોજન આ બોરોન વચ્ચે એક બંધ બની જાય તો બોરોનની 3 સંયોજકતા પૂરી થઈ ગઈ. મારે બંધારણ કોનું થયું છે? B2S6 નું કહું છું. તો કેટલા હાઇડ્રોજન બાકી રહ્યા? 2 હાઇડ્રોજન બાકી રહ્યા. એટલે આ બોરોન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે, અહીંયા એક ઇલેક્ટ્રોન આપશે, અહીંયા સેતુબંધ બનાવશે, બરાબર. આ એક ઇલેક્ટ્રોન દ્વારા અહીંયા બંધ બન્યો છે. એવી રીતે આ બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3. એમાંથી 2 આને આપે, ત્રીજો આ હાઇડ્રોજનને આપે. આની પાસે તો છે જ નહીં, એટલે આ કેવો બંધ બનાવશે? સેતુબંધ. કે એની પાસે પૂરતા ઇલેક્ટ્રોન નથી. કયો બંધ બનાવવા માટે? હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે. તો બોરોન એ કેવું ઉદાહરણ કહેવાય? અપૂરતા ઇલેક્ટ્રોનનું. એટલે અપૂરતા ઇલેક્ટ્રોનનું ઉદાહરણ પૂછાય તો B2S6, BH3 પણ તમે લખી શકો, અપૂરતા ઇલેક્ટ્રોન. પછી પૂરતા ઇલેક્ટ્રોન એટલે ચારે ચાર બંધ સરખા હોય, આવો સેતુબંધ ના બને. દાખલા તરીકે મિથેન, તો મિથેનમાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, તો ચારે ચાર હાઇડ્રોજન એક આપી શકે છે. અને એક ઇલેક્ટ્રોન પૂરતા નથી, તો એ પૂરતા ઇલેક્ટ્રોન વાળું ઉદાહરણ કહેવાય. મિથેન CH4. ધ્યાનમાં રાખજો, અપૂરતા ઇલેક્ટ્રોન એટલે ખૂટતા હોય. ડાયબોરોનમાં બંધ બનાવે છે પણ બોરોન પાસે 3 જ ઇલેક્ટ્રોન છે, ચોથો ઇલેક્ટ્રોન નથી, તો એ અપૂરતા ઇલેક્ટ્રોનનું ઉદાહરણ કહેવાય. પછી કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, સામે 4 બંધ બનાવવાના છે, તો એ પૂરતા ઇલેક્ટ્રોનનું ઉદાહરણ કહેવાય. અને પછી ઇલેક્ટ્રોનથી ધનિક હોય કેવા? ઇલેક્ટ્રોનથી ધનિક હોય તો મોટાભાગે 15માં, 16માં, 17માં સમૂહના તત્વો જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન વધારે છે. દાખલા તરીકે તમે એમોનિયા જુઓ, તો એમોનિયામાં તમે જુઓ, એમોનિયામાં 3 હાઇડ્રોજન બંધ બનાવે એ પછી પણ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન પડ્યા રહે. પછી તમે પાણીનું જુઓ, એમાં પણ ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે, એમાંથી ખાલી 2 વપરાણા, તો 4 ઇલેક્ટ્રોન, એટલે કે આ 2 ઇલેક્ટ્રોનની પેર પડી રહી છે. પછી તમે HFનું ઉદાહરણ લો તો H અને F તો ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન પડ્યા રહે. તો આ બધા કેવા કહેવાય? વધારે ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો કહેવાય. કે એમને બંધ બનાવવા માટે 1 કે 2 જ ઇલેક્ટ્રોન જોઈએ છે, બાકીના બધા ઇલેક્ટ્રોન પડ્યા રહે છે. તો વધારે ઇલેક્ટ્રોનમાં કયા ઉદાહરણ આવે? એમોનિયાનું ઉદાહરણ આવે, પાણીનું ઉદાહરણ આવે, HFનું ઉદાહરણ આવે, H2S2 પણ ઉદાહરણ આવે. તો આ વેરી મોસ્ટ છે, રિપીટ કરું છું. ઇલેક્ટ્રોનની ઉણપ એટલે બોરોનનું ઉદાહરણ આવશે, કારણ કે બોરોનમાં પૂરતા ઇલેક્ટ્રોન નથી. નંબર 2, પૂરતા ઇલેક્ટ્રોન વાળું ઉદાહરણ પૂછાય તો મિથેન આવશે કે મિથેનમાં કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, ચારે 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવા વપરાય. ઇલેક્ટ્રોનના ધનિક એટલે 15મો, 16મો અને 17મો સમૂહ. 15મા સમૂહનું ઉદાહરણ છે એમોનિયા, એમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે. 16મા સમૂહ તત્વ લીધું મેં ઓક્સિજન, એમાં પણ અબંધકારક ઇલેક્ટ્રોન છે. અને 17મા સમૂહ તત્વ HF છે, એની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આમ આવા જે સંયોજનો છે કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુ શું પામે છે? સુયોજન પામે છે.
અને ઇલેક્ટ્રોનની ધ્વનિકવાળા કહેવામાં આવે છે. એટલે આમાં આટલું તમારે ખાસ લખવાનું. આ વેરી 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 મોસ્ટ છે. હવે ત્રીજો પ્રકાર છે ધાત્વીય હાઇડ્રાઇડ. સમજ પડી ગઈ? આ પ્રકાર તમને ખાસ પરીક્ષામાં પૂછાય કયો? સહસંયોજક. હવે ત્રીજો પ્રકાર છે ધાત્વીય હાઇડ્રાઇડ. ત્રીજો પ્રકાર તમને આપેલો છે ધાત્વીય હાઇડ્રાઇડ. ધાત્વીય હાઇડ્રાઇડ એટલે શું? પેલો S અને P વિભાગ સાથે. તો આ D અને F વિભાગના તત્વો જે તમારા બાળ સાયન્સમાં આવશે, D અથવા તો F વિભાગના તત્વો સાથે, D અને F વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાઈને જે સંયોજનો બનાવે છે તેને ધાત્વીય અથવા તો આંતરાલી અથવા તો બિનતત્વયુક્ત. તેના ત્રણ નામ છે. બિનતત્વયુક્ત દ્વિતીય હાઇડ્રાઇડ સંયોજન કહેવામાં આવે છે. S વિભાગ સાથે જોડાય તો ક્ષારીય, P વિભાગ સાથે હાઇડ્રોજન જોડાય તો સહસંયોજક અને D વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન જોડાય તેને આપણે શું કહીશું? ધાત્વીય હાઇડ્રાઇડ અથવા તો આંતરાલી હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. કારણ કે D વિભાગના તત્વો કહેવાય છે સક્રાંતિ ધાતુ તત્વો. અને બધાને જ ખબર છે કે ધાતુ તત્વોની ગોઠવણી કેવી હોય? એકદમ વ્યવસ્થિત હોય. આ ધાતુઓ જેમ વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને ગોઠવાઈ ગયા પછી એની જે બફોર બને છે એની અંદર જે બફોર બને છે તમને એ દેખાય છે બફોરમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા પછી વચ્ચે વચ્ચે છિદ્રો બને છે. આ છિદ્રોની અંદર આ તત્વો ગોઠવાય છે તેને એનું બીજું નામ આપેલું છે આંતરા. છિદ્રોમાં શું ગોઠવાઈ જાય? હાઇડ્રોજન ગોઠવાય છે એટલે એને હાઇડ્રાઇડ કહેવાય. દાખલા તરીકે મારું માની લો કે અહીંયા વેનેડિયમ છે તો અહીંયા હાઇડ્રોજન ગોઠવાઈ ગયું તો વેનેડિયમ હાઇડ્રાઇડ. પણ એનું પ્રમાણ કેવું હોય? અહીંયા 0.56 હોય. બિન તત્વ એટલે આ એક હોય તો હાઇડ્રોજન એક ના હોય. હાઇડ્રોજનના ટકાવારી કેવી હોય? થોડીક ઓછી હોય. એટલે આ તત્વનું નામ આપ્યું છે બિન પ્રમાણતત્વ. રાઈટ? બાર સાયન્સમાં તમારે આવશે. તો કહેવાનો મતલબ આ જે તત્વો છે ને આંતરાલીય કેમ કીધા છે? કારણ કે સક્રાંતિ ધાતુ આવેલું છે એ ધાતુ પોતાની રીતે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા પછી જે બફોર બને એ બફોરમાં પણ ગોઠવાયેલું છે હાઇડ્રોજન. એટલે આને કેવા તત્વો કીધા છે? હાઇડ્રાઇડ તત્વો કહેવામાં આવે છે. અને એનું પ્રમાણ કેવું છે? ચોક્કસ નથી. કારણ કે હાઇડ્રોજન છે અને સક્રાંતિ ધાતુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ નથી. ખાલી હાઇડ્રોજન આના ઇલેક્ટ્રોનને પોતાની તરફ જકડી રાખે છે. એટલે સૌથી મજબૂતમાં મજબૂત સાધનો બનાવવા હોય તો કયા હાઇડ્રોજન દ્વારા બનાવી શકાય? આ આંતરાલી સંયોજન દ્વારા બનાવી શકાય. આ આંતરાલી સંયોજનમાં જે બે તત્વો છે હાઇડ્રોજન અને સક્રાંતિ ધાતુ એનું પ્રમાણ કેવું નથી હોતું? ચોક્કસ હોતું નથી. માટે આપણે શું કહીએ છીએ? બિનતત્વયુક્ત પ્રમાણ. પછી નંબર ખાસ બીજી વસ્તુ તમારે શું નોંધ કરવાની? એ સમૂહ નંબર 7માં 8માં અને 9માં સમૂહના તત્વો. સમૂહ નંબર D વિભાગ એટલે કયા સમૂહના તત્વો? સમૂહ નંબર 3 થી 12. તમને ખબર હોવી જોઈએ. D વિભાગ એટલે કયા સમૂહના તત્વો? સમૂહ નંબર 3 થી 12. તેમાં સમૂહ નંબર 7મો 8મો અને 9મો એ ક્યારે હાઇડ્રોજન સાથે જોડાતા નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. આ વેરી મોસ્ટ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે D વિભાગના કયા તત્વો હાઇડ્રાઇડ સંયોજન આપતા નથી? તો સમૂહ નંબર 7, સમૂહ નંબર 8 અને 9ના તત્વો હાઇડ્રાઇડ સંયોજન આપતા નથી. અને સમૂહ નંબર 6 જે છે એ સમૂહ નંબર 6 માંથી માત્ર ક્રોમિયમ, સમૂહ નંબર 6 ના જેટલા બી તત્વો છે એમાંથી માત્ર ક્રોમિયમ જ હાઇડ્રાઇડ સંયોજન, ક્રોમિયમ જ હાઇડ્રાઇડ સંયોજન આપે છે. આ વસ્તુ ખાસ નોટ કરી લો. એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે કે જે ધાત્વીય હાઇડ્રાઇડ આપેલા છે એમાંથી કયા તત્વો હાઇડ્રાઇડ સંયોજન નથી બનાવતા? સમૂહ નંબર 7, સમૂહ નંબર 8 અને સમૂહ નંબર 9. સમૂહ નંબર 6 ના જે તત્વો બનાવે છે એમાંથી માત્ર કયું તત્વો બનાવે છે? ક્રોમિયમ. બાકીના તત્વો આ સંયોજન બનાવતા નથી. એટલા તમે ખાસ ધ્યાનમાં રાખજો. મોટાભાગે D અને F ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય છે જેમાં 7મો 8મો અને 9માના હાઇડ્રાઇડ બનાવતા નથી. છઠ્ઠામાંથી માત્ર ક્રોમિયમ બનાવે છે. આ હાઇડ્રાઇડ સંયોજન ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે છે પરંતુ તેમની વાહકતા ધાતુઓ જેટલી કાર્યક્ષમ હોતી નથી. આ વિદ્યુત અને ઉષ્માનું શું કરે છે? વહન કરે છે. વિદ્યુતનું વહન અને ઉષ્માનું વહન કરે છે. પણ કોના જેટલું ના કરી શકે? જેટલું ધાતુ આયનો કરે ને વધારે એટલું આ વધારે કરી શકતા
નથી, બરાબર. ત્યાર પછી તમને આ સંયોજનો હાઇડ્રોજનની ઉણપના કારણે ક્ષારીય હાઇડ્રાઇડ બિનતત્વયુક્ત, મેં હમણાં કીધું ને બિનતત્વયુક્ત દ્રાવણ મેગ્નેશિયમ આખો છે તો હાઇડ્રોજન જો 0.56% જોડાય છે. એવી રીતે ટિટેનિયમ છે તો ટિટેનિયમ સાથે હાઇડ્રોજન 1.5, ટિટેનિયમનો એક અંક છે તો હાઇડ્રોજનના ટકાવારી 1.5 છે. બંનેનું પ્રમાણ કેવું છે? ચોક્કસ નથી. એટલે એને આપણે નિશ્ચિત સંરચનાનો નિયમ પડાતો નથી. આમાં કયો નિયમ નથી પડાતો? નિશ્ચિત સંરચનાનો. નિશ્ચિત સંરચનાનો નિયમ પડાતો નથી. એટલે આપણે એને કેવા સંયોજન કહીએ છીએ? બિન પ્રમાણ સંયોજનો કહેવામાં આવે છે. અને હમણાં મેં તમને કીધું તેમ આ સક્રાંતિ ધાતુ આયનો ગોઠવાઈ જાય એની પછી જે અંતરાલ બને એ અંતરાલમાં કોણ ગોઠવાય છે? હાઇડ્રોજન ગોઠવાય છે. ખરેખર હાઇડ્રોજન અને ધાતુ વચ્ચે કોઈ રાસાયણિક બંધ નથી, પણ હાઇડ્રોજન શું કરે છે? સક્રાંતિ ધાતુ આયનના જે છેલ્લા ઇલેક્ટ્રોન ધાતુ છે કયો બંધ બનવાનું? ધાત્વિય બંધ. અને ધાત્વિય બંધ એટલે છેલ્લી કક્ષામાં શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન. એ મુક્ત ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન શું કરે? ખેંચી રાખે. ખેંચી રાખે એટલે આ સંયોજન કેવા હોય? બધું મજબૂત હોય છે. તેના પ્રકારમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય. આથી તેઓને આંતરાલી હાઇડ્રાઇડ કહેવાય છે. હાલનો અભ્યાસ દર્શાવે છે કે નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટિનિયમના હાઇડ્રાઇડ સિવાયના આ વર્ગના અન્ય હાઇડ્રાઇડ તેના જનક ધાતુ તત્વોથી અલગ સ્ફટિક લેટીસ ધરાવે છે. કયા તત્વો સિવાય? નિકલ, પેલેડિયમ, સીરિયમ અને એક્ટિનિયમ સિવાય. સક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનના અધિશોષણનો ગુણધર્મો વધુ સંખ્યામાં સંયોજનની બનાવટ માટેની ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયાઓમાં પણ વધુ ઉપયોગી છે. કઈ પ્રક્રિયા? ઉદ્દીપકીય રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રાઇડ સંયોજનનો ઉપયોગ થાય છે. કેટલીક ધાતુઓ જેવી કે પેલેડિયમ અને પ્લેટિનમ ઘણા મોટા કદના હાઇડ્રોજનને સમાવી શકે છે. તેથી તેઓને સંગ્રહ માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ગુણધર્મને હાઇડ્રોજન સંગ્રહમાં અને ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ થઈ શકે છે. કઈ ધાતુઓ હાઇડ્રોજન સંગ્રહ માટે? પેલેડિયમ અને પ્લેટિનમ. આ બે ધાતુઓ મોટાભાગે રિડક્શન કરતા તરીકે વર્તે છે. બરાબર. તો આ થઈ ગયું તમારા હાઇડ્રાઇડના પ્રકાર. તેના પછી તમને પાણી વિશે માહિતી આપેલી છે જે આપણે આવતીકાલે જોઈશું. સામાન્ય માહિતી તમને આપી દઉં કે પાણી છે તો આપણે બધાને પાણી વગર ચાલે? એક વખત ખાયા વગર ચાલે, પણ પાણી પીધા વગર માણસને ચાલે નહીં. તો આપણું જે શરીર છે માનવ શરીર, એ માનવ શરીરમાં 65% ભાગ પાણી છે. અને આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં તો લગભગ 95%, કારણ કે વનસ્પતિનો વિકાસ પાણી વગર પોસિબલ નથી. 95% ભાગ પાણી હોય છે. સજીવોને જીવિત રહેવા માટે પાણી એ કેવું છે? અગત્યનું સંયોજન છે. અને પાણી એ કેવું દ્રાવક છે? સાર્વત્રિક દ્રાવક છે. પૃથ્વી પર તેનું પ્રમાણ, આપણે એનું પ્રમાણ જોઈએ પાણીનું તો જર્નલી થોડી વાર કરીશું, પછી કાલે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈશું કે જે પૃથ્વી પર પાણીનું જે પ્રમાણ છે. તમે જો આપણી પૃથ્વીમાં મોટા ભાગના દરિયાઓ અને સમુદ્રો વધારે છે. સમુદ્ર પૃથ્વીમાં પાણી સૌથી વધુ પ્રમાણમાં, પણ એ ખારું પાણી છે. તો આપણે જો પાણીનું વિભાજન કરીએ પાણીનું, તો જે સમુદ્રો છે, સમુદ્રો એમાં કેટલા ટકા પાણી છે? 97.33%. હવે તમે વિચાર કરો કે આપણે પૃથ્વી પર પાણી બહુ જ છે, તેમ છતાં આપણને પાણીની ઉણપ વર્તાય છે. ઉનાળો આવે એટલે પાણીનો કકળાટ ચાલુ થઈ જાય, પાણી જોવા ના મળે, ક્યાંક ક્યાંક તો કૂવાઓ ખોદવા પડે. આપણી પાસે પાણી છે ખરું, પણ કેવું પાણી છે? ખારું પાણી છે. કારણ કે આખી જે પૃથ્વી છે એની આજુબાજુ નકરું પાણી એ પાણી છે, પણ દરિયાનું પાણી છે. દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. એટલે સમુદ્રમાં કેટલા ટકા ભાગ પાણીનો વપરાઈ જાય? 97.33% વપરાઈ જાય. એના પછીનો જે બીજો ભાગ વપરાઈ જાય છે 2.04%, એ ધ્રુવીય બરફ, હિમાલયનો બરફ. જુઓ, હિમાલયનો બરફ આચ્છાદિત પ્રદેશો, એટલે બરફોની અંદર કેટલા ટકા પાણી વપરાઈ ગયું? 2.04. તમે 83 લગાવો 99.38% તો અહીંયા જ થઈ જાય. તો આપણે કેટલા ભાગનું પાણી પીએ છીએ? વિચાર કરો. 97% ભાગ સમુદ્રોમાં પાણી છે, બરાબર. 2% ભાગ બરફમાં છે, 0.08% ભાગ તળાવમાં છે, 0.008 તેમાં છે તળાવમાં, 0.009 આ તળાવની અંદર છે. પછી સરોવર આવે છે, સરોવર એ સરોવરમાં 0.009% છે. પછી એવી રીતે તમારું જે વાતાવરણમાં ભેજ છે એમાં 0.005% છે. અને આપણી જે નદીઓ છે અને એની આપણે પુલ બાંધીને નદીઓનું પાણી પીવાલાયક બનાવી છે
એમાં તો 0.0001 એટલે તમે વિચાર કરો કેટલું ઓછું પાણી થયું. તો અને એટલા બધા પાણીમાંથી આપણે બધા પીવાલાયક પાણી બનાવીએ છીએ. તો પૃથ્વી પર પાણી વધુ પ્રમાણમાં છે, પણ એ પાણી કેવું નથી? પીવાલાયક નથી. નદીઓમાં કેટલા ટકા પાણી છે? 0.0001 અને એમાંથી આટલી બધા પુલ બાંધેલા છે અને એમાંથી આપણે પીવાલાયક પાણીનો ઉપયોગ કરીએ છીએ. તમે વિચાર કરો, પૃથ્વી પર આટલું બધું પાણી છે પણ એકેય પાણી પીવાલાયક નહીં. 99% ભાગ તો એવો છે કે આપણે પી શકતા નથી. 97% ભાગ સમુદ્રનું ખારું પાણી આપણે પી શકવાના નથી. પછી બીજો 2% ભાગ છે બરફ છે, બરફ પણ આપણે ખાઈ શકવાના નથી. બરાબર. વધ્યો ભાગ જે છે એ તળાવોમાં અને સમુદ્રમાં, તળાવમાં છે, પછી સરોવરોમાં છે, પછી પાણીના ભેજ સ્વરૂપે છે, વાતાવરણમાં ભેજ સ્વરૂપ, અને નદીઓમાં તો કેટલા ટકા છે? 0.001% છે. ઓકે. આવતીકાલે આપણે પાણીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોઈશું. આ ખાલી પાણીનું આપણે વિતરણ જોયું કે પૃથ્વી પર પાણી આટલા ટકા છે, પણ એમાંથી આપણે પીવાલાયક કેટલું છે? 0.0001. આવતીકાલે આપણે પાણીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોઈશું. ઓકે.